પ્રાચીન સમયમાં હિમાલયની ઊંચી ગુફાઓમાં ભગવાન મહાદેવ તપમાં લીન રહેતા. તેમની તપશ્ચર્યાની તેજસ્વી શક્તિ આખા બ્રહ્માંડને સંતુલિત રાખતી. મહાદેવનું હૃદય કરુણાથી ભરેલું, તેથી તેઓ હંમેશા ભક્તોના દુઃખો હરવા તૈયાર રહેતા. એકવાર રાક્ષસ તાડકાસુરે ત્રિલોકમાં ત્રાસ મચાવ્યો. દેવતાઓએ ઘણો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ તેનો અંત લાવી શક્યું નહીં. અંતે તેઓ મહાદેવ પાસે પહોંચ્યા. ભક્તોની પીડા જોઈ મહાદેવ તપમાંથી બહાર આવ્યા અને પોતાના ત્રીજા નેત્રનો જ્વાળામય પ્રકાશ પ્રગટ કર્યો. તે પ્રકાશે તાડકાસુરનો નાશ કરાવ્યો અને ત્રિલોકમાં ફરી શાંતિ છવાઈ. દેવોએ મહાદેવને નમન કર્યું. આ ઘટનાથી બધા લોકોએ સમજ્યું કે મહાદેવ માત્ર સંહારક નથી, પરંતુ રક્ષક પણ છે. તેઓ નાશ કરે છે તો સૃષ્ટિના હિત માટે. તેમની જટામાંથી વહેતી ગંગા ધરતીને પવિત્ર કરે છે અને તેમના કંટકાળમાં વસેલો નાગ ભય પર વિજયનો સંદેશ આપે છે. પછી એક દિવસ પાર્વતી માતાએ મહાદેવને વિનંતી કરી કે તેઓ માનવજાતને ભક્તિનો સાચો માર્ગ બતાવે. મહાદેવે હંમેશા કરુણાભર્યા સ્વરે કહ્યું, જે મનમાં ભક્તિ અને હૃદયમાં સચ્ચાઈ રાખે, એ જ મારો સચ્ચો ભક્ત. મહાદેવના આ ઉપદેશથી લોકો વચ્ચે ભક્તિ અને શાંતિ ફેલાઈ. આજે પણ ભક્તો ઓમ નમઃ શિવાય ઉચ્ચારે ત્યારે તેમની શક્તિ અને આશીર્વાદ અનુભવાય છે. મહાદેવ હંમેશા ભક્તોની રક્ષા કરે છે, દુઃખ હરાવે છે અને જીવનમાં સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે.